દેવના સુદામ દેવનું સ્વાગત કર્યું, હૃદયે ચાપી લીધા. અરે મારા બચપણના સખા સુદામા, તારી તો હું દિવસોથી પ્રતીક્ષા કરતો હતો. ભગવાન સુદામ દેવનો હાથ પકડીને અંદર લઈ જાય. સોનાના રાજમહેલને જોવે જ્યાં સુદામાની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. ઓ, આ ઐશ્વર્ય છે મારા સખા દ્વારિકાધીશનું. અરે સત્યભામા, રૂકમિણી, કાલિંદી, મિત્રવિંદા, સોનાની કાથરોટ લઈ આવો, ગોમતીના જળ લઈ આવો, એમાં કેસર પધરાવો, કસ્તુરી પધરાવો. મારો સખા આવ્યો ને આજે, મારે એના ચરણ પ્રક્ષાલન કરવું છે. ભગવાનનું જે આસન હતું ને સુદામદેવને ન્યા બેહાડી દીધા. સોનાની કાથરોટમાં સુદામદેવના પગ રાખ્યા. અષ્ટપટરાણીઓને કહ્યું, જલ લેડો. પોતાના હાથથી સુદામદેવના ચરણનું પ્રક્ષાલન ભગવાન આજ કરવા લાગ્યા. પોતાના વસ્ત્ર આભૂષણ હતા ને ભગવાને આપી દીધા. સુદામદેવને કહ્યું, આ ધારણ કરો. તમે રાજાને ત્યાં આવ્યા છો તો તમે રાજા જેવા લાગવા જોઈએ ને. કાલ બધા એમ કે આ ભગવાનનો સખા, એ મારા જેવો જ હોવો જોઈએ ને. ભગવાને પોતાના વસ્ત્ર આભૂષણ સુદામદેવને ધારણ કરાવ્યા છે. આજ બે સખાઓ બેઠા છે, ગુરુકુલ વાસની વાતો કરે છે. સુદામદેવના ખબર અંતર પૂછે છે, બધું બરાબર હાલે છે ને. પણ એમ છતાં સુદામા કહેતા નથી. દ્રવ્યનો સંકોચ છે. ભગવાન જીવનનું ગાડું માંડ માંડ હાલે છે, બોલતા નથી. પણ આ તો અંતર્યામી સર્વજ્ઞ છે. અને એ સમયે ભગવાને આજ નક્કી કર્યું છે કે હવે સુદામાના ભાગ્યની અંદર જે દરિદ્રતા છે ને એને મારે દૂર કરી દેવી છે. ક્ષય શ્રી છે. શ્રી કેતા લક્ષ્મી, એનો ક્ષય આ સુદામદેવને હતો. પણ ભગવાન કૃષ્ણ આજ શું કરવાના છે? ક્ષય શ્રી છે ને જે, એની આગળ અ લગાડી દેવાના છે. એટલે અક્ષય શ્રી, ખૂટે નહીં એવી સંપદા સુદામાને આપવાના છે. અને એ કૃપા કરુણા કરવા માટે ભગવાને શું કર્યું? ભક્તની જે સંપદા છે ને આજ હરવા માટે તૈયાર થયા છે. ભગવાને શું કર્યું? કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા કરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા કરી. હરે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા કરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા કરી. ત્યાં તો અક્ષય લક્ષ્મીજી સ્થપાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી સ્થપાય છે રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવા હર્યા, ભક્તને તો ભૂપ. હે આવા જીવરાજ પીતાંબર ગુણ ગાય છે. તેથી જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. હે એલા મલનો મેરા મણ છલકાય છે. મનનો મેરા મન છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. જુઓ સુદામાજી દ્વારિકામાં. ભગવાને પૌવાની પોટલી હતી એ હરી લીધી ને પોતાના હાથથી ગાંઠ છોડવા લાગ્યા. પણ એ પોટલીની ગાંઠ નહોતી છૂટતી. પણ જે દરિદ્રતા હતી ને સુદામદેવની, ભગવાન એની ગાંઠ છોડતા હતા આજે. અને સ્વયં ભગવાન પોતે આરોગવા લાગ્યા ભાવથી. પોતાનો જે પરિવાર હતો એને કહ્યું, લઈ લ્યો બધા પ્રસાદ આમાંથી. અને ભગવાને એવી કૃપા કરી, જેવું ઐશ્વર્ય દ્વારિકાધીશનું એવું સુદામદેવનું. જેટલી લક્ષ્મી ભગવાન દ્વારકાધીશની પાસે એલી અનંત લક્ષ્મીના અધિપતિ આજ સુદામદેવને બનાવ્યા.
થોડા દિવસ રોકાયા છે અને પછી ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી ધન્ય કૃતાર્થ થઈ અને સુદામદેવ છે પુનઃ સુદામાપુરીની યાત્રા કરે.